નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં હશો. સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના બ્લોગમાં હું તમને બતાવી રહી છું અમે જાન લઈને જ્યાં ગયા હતા યુપીમાં. તક્ષપાલપુર ગામનું નામ છે. ત્યાં ગયા હતા. ત્યાંના રિવ્યૂ અને બસમાં એક જણના મેં રિવ્યૂ લીધા છે. એ બધા પર્સનલી એક વ્યક્તિના હું તમને વિડીયો બતાવીશ. બધું કોને કેવી મજા આવી કે ના આવી, શું એન્જોય કર્યો એ બધું. આમાં છે ને 2-3 વ્યક્તિનો વિડીયો મેં ઉતાર્યો તો હતો, પણ મારાથી શાયદ ડિલીટ થઈ ગયો છે. તો એ ના આવી શકે તો એની હું સૌની માફી માગું છું. કારણ કે એ લોકોને એમ લાગશે કે અમારા રિવ્યૂ તો તમે શેર ના કર્યા. શેર તો હું બધાને કરીશ, પણ એ ડિલીટ થઈ ગયા છે મારાથી, અજાણતા થઈ ગયા છે. તેથી હું માફી ચાહું છું. અને આપણે આગળ જોઈએ એ બધાના રિવ્યૂ. ચલો હવે પછી મારો વોઇસ તમને નહીં સંભળાય. આ બધાના જે રિવ્યૂ લીધા છે ને એ એક વ્યક્તિને તમને હું સંભળાવું છું. ચલો આપણે જોઈએ. અનુભવ કેવો રહ્યો? અનુભવ અમારો તો મસ્ત રહ્યો. મસ્ત રહ્યો. ધાર્યા પર મને સારું છે. પછી આ બસમાં મજા આવી કે ના આવી? બસમાં મજા આવી. ત્યાં વેવાઈ વાળા માન સન્માન કેવું દીધું? સરસ દીધું. બહુ સરસ. પછી આપણે હવે બીજી જાન લઈ જશું. આજ બસમાં લઈ જશું. આ શું જીવતા તો જશું. તમારો બસનો અનુભવ કેવો રહ્યો? બસમાં કેવી મજા આવી કે ના મજા આવી? મજા આવી. પછી ત્યાં વેવાઈને ત્યાં જાન લઈને આલ્યા હતા. ત્યાં મજા જ આવી. થાકી ગયા હતા. વેવાઈએ માન સન્માન કેવું દીધું? બહુ સરસ. હવે આપણને બીજી વાર જવું હોય તો તમે હાલશો? મોર બેસો બસમાં. આ બસનો ત્યાં જવાનો બસનો અનુભવ એક નંબર. પછી ત્યાં કેવું લાગ્યું? ત્યાં 4 નંબર. વેવાઈને ત્યાં કાંઈ કીધા જેવું નથી. આપણી ધાર્યાથી ઘણું સારું. તમારો અનુભવ બોલો, કેવો રહ્યો અનુભવ બસમાં ને ત્યાં વેવાઈને ત્યાં? સારું લાગ્યું. સારું લાગ્યું. વેવાઈએ માન સન્માન કેવું આપ્યું? રીતિબેન, તમારું અનુભવ? ઠંડી બહુ પડતી હતી. ઠંડી પડતી હતી? બહુ ઠંડી. પણ ગોદડા લે, આવી બીજી વાર ગોદડા લઈને જશે. બોલો બેન. મસ્ત હતું. આ ટૂરનો અનુભવ કેવો રહ્યો? બોલો બોલો. કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું. મસ્ત લાગ્યું. સારું. 10 માંથી 10. 10 માં 10. તમારો? બહુ મસ્ત. સુપર. સુપર. 10 માંથી 11. એક ક્યાં લેવા જશો? 10 માંથી 11. તમારો બસનો અનુભવ ને ત્યાંનો અનુભવ કેવો રહ્યો? બોલો. બહુ સરસ છે. પછી ત્યાં કેવું લાગ્યું? વેવાઈએ માન સન્માન કેવું આપ્યું? બહુ આપ્યું. બીજી વાર જવા જેવું ખરું? હા, જવા જેવું. બીજી વાર લેવા જશું? 4 વખત જશું. 4 વખત? 4 છોરા ક્યાંથી લઈ આવશો? બીજા એને ઘણા આપણા કુટુંબ ભલે. તમારો અનુભવ બોલો. અમારો અનુભવ કેમ તો બસનો અનુભવ અને ત્યાંનો વેવાઈ વાળા છે. અમે તો વેવાઈને ઘરે ગયા, બહુ મજા પડી ગઈ. ને બસમાં પણ એટલી મસ્ત મજા આવી ગઈ કે એસી હતી એટલે અમને કોઈ થાકોડો કે વગર કાંઈ લાગ્યું નહીં. બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ. હવે ફરી વાર જવાનું મન થાય ખરું? હા, જરૂર. તારો અનુભવ કે તને કેવું લાગે આ બસમાં અને ત્યાં? મારું નામ સિયા હે. મને બહુ મજા આવી. મજા આવી. આ દિવસો બહુ યાદ કર્યા. અને ત્યાં ફરી જવાય એવું ખરું? હા. ગરમી ના હોય તો વધારે મજા આવતી મને. બસમાં થોડીક જ મજા આવી. બસનો થોડીક જ મજા આવી. બસમાં થોડીક મજા આવી. થોડીક જ આવી. પછી ત્યાં મારી મોટી બોન નથી ને, મને એની બહુ યાદ આવતી હતી. મોટી બોનની યાદ આવતી હતી. એ મોટી બોનને તો બધાને યાદ આવતી હતી, પણ બીજું બસ બહુ થઈ ગયું. લિમિટેડ શોપિંગ. પછી અક્ષય કુમાર. આપણે ના, એ તો બોલવું તો પડે ને. રીતિ બોલી ગઈ ને. રીતિ એનું બોલીએ. અનવરને તો બોલવું પડે. શું બોલવાનું આવે? તમારો અનુભવ કોને કેવું રહ્યું બસમાં અને ત્યાં કેવું લાગ્યું? તમને કેવું મનથી કહેવાનું? આપણે બીજા બોલે એમ બોલો નહીં. બસ નું
બસ આમ 25 સીટર ની હતી જગ્યાએ 55 સીટર ની આવી ને એટલે બહુ મજા આવી. મજા આવી? બાકી આકરા હતા થોડી અને એમાં તો ખાવા પીવામાં સ્વીટ્સ બહુ સારા હતા. ત્યાં આમ તમને આમ બીજી વાર જવું હોય તો હા, આમ જઈ જવાય, શકો 100% ખરા? જવાય. જવાય ને? આપણે બીજી વહુ લેવા જવી હોય તો અરે જશું. બીજી 1 ની 10 લઈ આવે. તારો અનુભવ આ બસ નો અનુભવ કેવો રહ્યો ઈ બેન બોલ. બસમાં તો બહુ મજા આવી. બધા ભાઈબંધ ભેગા થયા હતા એટલે વધારે મજા આવી. અને પછી ત્યાંનો અનુભવ આપણે જ્યાં જાન લઈને ગયા હતા એ ગામનું નામ બોલ પેલા. રક્ષલામપુર રક્ષપાલપુર મને રક્ષપાલપુર હા તો ત્યાંનો અનુભવ બોલ તારો. ત્યાંનો અનુભવ ત્યાં મજા આવી. પણ સવારે નાસ્તામાં પણ મિષ્ટાન ખાવાની તો ઓર મજા આવી. મજા આવી? અને હવે આપણને બીજી વાર જાન લઈને જવું હોય તો જશું ખરા? 100% લઈ જઈશ ને બધા. બોલો હવે તમારો મારો અનુભવ. બસનો અનુભવ બહુ મજા આવી. બધા ભેગી બધા રિયાણ કરી આ મજા આવી રમ્યું. પછી ઉમાર છપાલપુરમાં મજા આવી. બધા ભેગા રહ્યા હરખું જાણવા જડ્યું નવું. યુપીમાં ફરવા ગયા. ત્યાંના લોકોએ તમને માન સન્માન કેવું આપ્યું? એકદમ ફર્સ્ટ ક્લાસ. હા સ્વીટ્સ બધું અખર હતું જમવામાં. બધી સગવડ અખર. હા ચાય એવું અખર બધું અખર હતું. બીજી વાર તમારું નામ શું? કિશનભાઈ જય શ્રી રામ. હા તમારો આ બસનો અનુભવ કેવો રહ્યો? બસમાં બહુ સારી મજા આવી અને બધા ફ્રેન્ડ સર્કલ ને બધા દોસ્તાર ભેગા બહુ મજા આવી. મજા આવી પણ ત્યાંનો અનુભવ કેવો રહ્યો? ત્યાં પણ બહુ સારી મજા આવી. મિષ્ટાન ખાવાની મજા તમે મેરિડ છો કે અનમેરિડ? અનમેરેજ છે. હા તો આપણે પછી બીજી વાર જશું આ બીજી વાર જશું જશું ને કોને બેસું એને મારી જ જાન લઈને જશે એમ કે બોલ બોલ. બે ડબલ વેટ્સ. ડબલ વેટ્સ ભાભીનું નામ રંજની રંજના પત્તા રમ્યા અને ટપલીબાજ રમ્યા અને ઘણી મારે ખાધી બીજાને માર્યું. હા બરોબર. પછી ત્યાંનો અનુભવ પછી ત્યાંનો અનુભવ એકદમ મસ્ત હતો. હવારના રસગુલ્લા અને ગુલાબજામુન ખાવાની મજા આવી ગઈ. બપોરને બરોબર હતું. એકદમ મજા આવી. ત્યાંનું વાતાવરણ કેવું હતું? વાતાવરણ થોડુંક ગરમ હતું. ગરમી થતી હતી. કુલર હતું એટલે હાચવી નાખ્યું. હાચવી પર નાખ્યું? એટલે વાંધો નતો. કુલરમાં પાણી નતું. કુલરમાં પાણી હતું, પંપ નતો. હા આપણને હવે બીજી વાર જવું હોય તો જવાય વાંધો ખરું? નહીં, આપણે રેડી છે. રેડી છે? હોવ, ઓકે જવાય. બસ એટલે બસ આપણને બીજું કાંઈ નથી ગમતું. અને ત્યાં તો બધું અખર જ હતું. ખાલી કુંડિયું નથી ઈ હરખું કરાયા જેવું હતું ને બાકી કુલર પર કરી નાખે તો બધું અખર હતું. કીધું